આજની ધર્મકથા. આજે વૈશાખ વદી નોમ. મુનિસુરત સ્વામી ભગવાન પરમાત્માનો આજે નિર્વાણ કલ્યાણક. ગઈકાલે વૈશાખ વદી આઠમ મુનિસુરત સ્વામી ભગવાનનું જન્મ કલ્યાણક હતું. મુનિસુરત સ્વામી ભગવાન એ આપણા બધા માટે બહુ મોટું આલંબન એટલા માટે ગણાય કારણ કે આપણને બોધદાયક જે સૌથી બે મુખ્ય ઘટનાઓ જે નાનપણથી આપણે સાંભળતા અને ભણતા આવ્યા છે એ બંને ઘટનાઓ મુનિસુવ્રત સ્વામી ભગવાનના શાસનમાં થઈ. એક રામાયણ અને બીજું શ્રીપાળ અને મૈણાનો રાસ, એમની કથા. એટલે દાદા ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણા ઉપર બહુ પરમ ઉપકારી છે કે આપણને ગુણોનું મહત્ત્વ શીખવાડવા માટે જે બહુ જ બોધદાયક વસ્તુઓ છે એ એમના શાસનમાં થઈ હતી. પરમાત્માના જીવનની એક બહુ જ અદ્વિતીય ઘટના 24 તીર્થંકર પરમાત્મામાં ફક્ત મુનિસુરત સ્વામી ભગવાન દ્વારા જ જે ઘટના થઈ છે એવી એક ઘટના એને આજે આપણે સંવેદીએ. પરમાત્માનું કેવળ જ્ઞાન થયું હતું. કેવળ જ્ઞાન થયું એટલે તરત જ સમવસરણ આદિની રચના થઈ અને ત્યારબાદ પ્રભુ દેશના ધર્મ દ્વારા તમામ લોકોને વિતરાગ શાસન અને મોક્ષ માર્ગ એની પ્રરૂપણા કરી અને લોકોને એક ઉત્કૃષ્ટ આલંબન પૂરું પાડતા હતા. એક દિવસ અચાનક પરમાત્માએ 60 યોજન, એક યોજન એટલે અંદાજે 12 કિલોમીટર પકડીએ તો 60 યોજન જેટલો વિહાર કરી અને પરમાત્માનું ભરૂચ આવવાનું થયું. આમ જનરલી જોવા જઈએ તો પરમાત્માના લગભગ વિચરણનું ક્ષેત્ર રાજગૃહી આદિ જે બિહારમાં અત્યારે છે એ ગણાય અને ભરૂચ જે છે એ ગુજરાતમાં. એટલે રાતોરાત 60 કિલોમીટરનો વિહાર કરી અને પરમાત્મા ભરૂચ આવ્યા. રેયરેસ્ટ રેયર આવું સાંભળવા મળ્યું છે અને કદાચ સાંભળવા મળ્યું જ નથી કે તીર્થની સ્થાપના પછી પરમાત્મા સ્વયં પોતે રાત્રિના સમયે પણ વિહાર કરી અને કોઈ જગ્યાએ આવે. પણ આ સકારણ બનેલી એક ઘટના. પરમાત્મા પધાર્યા અને ભરૂચ નગરની અંદર જેવા આવ્યા અને સમાચાર મળ્યા એવું તરત જ ત્યાંના જે રાજા હતા જીતશત્રુ, એ જીતશત્રુ રાજા એ પરમાત્માને વંદન કરવા, પહોંચવા અને પરમાત્માની દિવ્ય વાણી સાંભળવા માટે આવ્યા. રાજા છે, ચાલતા ચાલતા તો નહીં આવે એટલે સરસ મજાના રસાલા સાથે અશ્વ ઉપર આરૂઢ થઈ અને આ રાજા પરમાત્મા પાસે આવ્યા. પરમાત્માને જુહારવા આદિની વિધિ થઈ અને વિધિ થયા પછીથી પરમાત્માની દેશના થઈ. સુંદર મજાની વાણી પરમાત્માની વહે અને આ બધાએ દેશના સાંભળી અને બીજા બધાની સાથે આ બારે આ અશ્વ પણ ઊભો હતો અને આ બધા જ જીવોએ ત્યાં દેશના સાંભળી. અચાનક જ એવું ઘટના બની કે દેશના પૂરી થતાં હવે આ જીતશત્રુ રાજાએ પ્રશ્ન કર્યો કે પ્રભુ, હાલ આ સમવસરણની અંદર કોઈ ધર્મ પામ્યું આપની દેશનાને સાંભળીને અને કોણ પામ્યું? રાજા પોતે બહુ સરસ ઉલ્લાસમાં હશે એટલે એને પરમાત્માના મુખેથી સ્ટેમ્પ લગાડવા માટે કે હજી આવું કોણ છે બીજા જેને ઉલ્લાસ મારી જેવો પણ પ્રગટ્યો હશે, એવા આશયથી એણે આ પ્રશ્ન પૂછ્યો. અને પ્રભુનો જે જવાબ આવ્યો એ જવાબ બધા માટે જબરદસ્ત આશ્ચર્ય જન્માવે એવો હતો. કારણ કે પ્રભુએ એવું કહ્યું કે હાલ આ સમવસરણની અંદર આ જીતશત્રુ રાજાનો જે અશ્વ છે એ અશ્વના સિવાય બીજું કોઈ ધર્મ નથી પામ્યું. આવડી મોટી માનવ વેદની છે. અનેક ધર્મી અને પુણ્યવંત આત્માઓ પણ છે. રાજા પોતે છે, બધા જ ધ્યાનપૂર્વક સાંભળે છે અને છતાં કેવળ જ્ઞાની એવા પરમાત્મા જે લોકોના મનના ભાવોને સ્પષ્ટ જોઈ શકે છે એ પરમાત્માને પ્રશ્ન પૂછાતા પ્રભુ એમ કહે છે કે તમારામાંનો કોઈ ધર્મ નથી પામ્યો, ધર્મ એ તો બહાર ઊભેલો અશ્વ પામ્યો છે. આપણી માટે આશ્ચર્ય, એ લોકો માટે આઘાત.
લોકો માનવા તૈયાર ન હતા કે અમને આટલું બધું જે મનમાં થયું હતું એ શું હતું જો એ ધર્મ નથી તો. લગભગ આપણા બધાના જીવનની આ સ્થિતિ છે. 30, 40, 50 વર્ષથી આપણે એટલી બધી સરસ મજાની આરાધનાઓ કરીએ છીએ અને મનમાં આવો ભાવ પણ છે કે આપણે ધર્મ કરીએ છીએ એટલે ધર્મી છીએ. બાય એની ચાન્સ અગર આપણને કોઈ જ્ઞાની પુરુષ મળી જશે અને આપણે જો એમને પૂછી બેસશું કે મેં કેટલો ને કેવો ધર્મ કર્યો, મને જરા સાંભળવું છે કે એનું ફળ શું છે, મને એવું લાગે છે કે આપણા બધાની સ્થિતિ બહુ કફોડી થશે. બધા જ એવું નહીં, પણ મેજોરિટી લોકો, આપણે તો આપણા જેવા તો બધા કઈ કેટેગરીમાં આવશું ખબર નહીં. કારણ કે જો આવા જીતશત્રુ રાજા જેવા ઉલ્લાસભેર દેશના સાંભળતા લોકો માટે પણ જો પ્રભુ એમ કહી શકે કે ધર્મ તમે નથી પામ્યા, તો વ્યાખ્યાનમાં બેસી કેટલું આપણે ગ્રહણ કરીએ છીએ, મહાત્માઓ આગળ જઈ કેટલું ગ્રહણ કરીએ છીએ. વાંચન, પ્રભુ દર્શન, જીનભક્તિ આદિ તમામ યોગો દ્વારા આપણે જેટલું અને કેવું ગ્રહણ કરીએ છીએ એ બધું આપણે તો જાણીએ જ છીએ. અને આપણને ખ્યાલ છે કે જો આ લોકો ક્લાસમાં નથી તો આપણો તો કોઈ ક્લાસ જ નથી. અને અહીંયા હવે જીતશત્રુ રાજા એના પ્રશ્નનો પ્રભુએ જેવો જવાબ આપ્યો એવો તરત જ એ અશ્વ એ ઉછળવા લાગ્યો. ઉછળી અને જાણે પ્રભુને પગે લાગતો હોય એ રીતે બે પગ વારે ઘડીઓ ઉપર કરી નીચે કરીને માથું ઝુકાવતો હતો. અને અચાનક એ ઉછળતા ઉછળતા ઉલ્લાસભેર એણે 3 વખત પ્રભુની પ્રદક્ષિણા સમવસરણી આપી. આ દ્રશ્ય જોઈ અને બધા સજળ નયને પ્રભુની સમક્ષ જોઈ રહ્યા છે કે પ્રભુ હવે આનો કંઈ ફોડ પાડો કે આ શું થઈ રહ્યું છે. અને ત્યારે પ્રભુ આ બધાની જ જે મનની ભાવનાઓ છે એને પરખી અને પ્રભુ જવાબ આપે છે કે પદ્મિની નામનું નગર હતું. આ નગરની અંદર જીનધર્મ નામનો એક શેઠ હતો. આ જીનધર્મ નામના શેઠને સાગરદત્ત નામનો એક મિત્ર હતો. દરરોજ આ શેઠ પરમાત્માના જિનાલયમાં આવે, સુંદર મજાની ભક્તિ કરે, ધર્મના રંગથી ખૂબ રંગાયેલો અને ફક્ત ધર્મક્રિયાઓ નહીં, પરિણતિના ભાવમાં પણ, પરિણતિની ધારામાં પણ ખૂબ આગળ નીકળી ગયેલા એવા આ જીનધર્મ શેઠ. એનો મિત્ર જે સાગરદત્ત હતો, આ સાગરદત્ત જે છે એ અન્ય ધર્મી હતો. એ શિવ ભગવાનને માનતો હતો અને એ પોતાના ધર્મની અંદર પણ બહુ સારી રુચિવાળો હતો. એટલે એણે પોતે પોતાનો દ્રવ્ય વાપરી અને એ જ નગરની બહારે એણે એક શિવાલય, શિવનું મંદિર પણ બનાવ્યું હતું. એકવાર આ જીનધર્મ શેઠે સાંભળ્યું પરમાત્માના વાણીના ધોધમાં ગુરુ ભગવંતના મોઢેથી કે જે વ્યક્તિ પોતાના જીવનની અંદર અરહંત એવા પ્રભુનું બિંબ ભરાવે એને જન્માંતરની અંદર મોક્ષ પામી શકાય એવો ધર્મ મળે. આ સાંભળી આ જીનધર્મ શેઠ એને તો અત્યંત સદભાવ થયો. ભગવાનનું બિંબ ભરાવવાથી જો ભવાંતરમાં મને પ્રભુનો માર્ગ મળવાનો હોય અને ફક્ત ધર્મ મળે એવું નહીં, એવા યોગ કે જે મોક્ષ તરફ લઈ જાય, જો આવું પુણ્યાનુબંધી પુણ્ય મળવાનું હોય તો આ સુકૃત કર્યા વગર મારે મરવું નથી. શ્રાવક માટે પણ એમ કહેવાય કે ઘર દેરાસર એ શ્રાવકની પ્રાથમિક જરૂરિયાત છે. પોતે ભરાવેલા ભગવાન એ શ્રાવક માટે આખા જીવનમાં કરેલા સુકૃતનું શિખર છે. અને અગર શ્રાવક પરમાત્માનું એક પણ બિંબ ભરાવ્યા વિના મૃત્યુ પામે છે તો એની ભવની સફળતા ઉપર પ્રશ્નચિહ્ન આવે છે. એમ કીધું કે સોનાનું બિંબ ભરાવવું ન થાય તો ચાંદીનું બિંબ ભરાવવું. અને અગર શ્રાવકોની શક્તિ ઓછી છે તો મહત્ત્વનું છે બિંબ ભરાવવું. એટલે છેલ્લે એમ કીધું કે છેવટે વાળું એટલે કે વેળુના એટલે કે રેતીના પણ બિંબ ભરાવવો. પણ જો ઉલ્લાસપૂર્વક આ ભાવપૂર્વક થાય તો એના ફળ સ્વરૂપે પણ પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થઈ અને ભવાંતરમાં પરમાત્માનો મોક્ષ માર્ગ મળે. આપણે બધા પણ આવા ઘર દેરાસરનો એક લક્ષ્ય રાખીએ. આજે લોકડાઉનમાં જે લોકોના ઘરે પરમાત્મા બિરાજમાન થયા છે એ લોકોને મળજો, એ લોકોને પૂછજો
કે દોસ્ત તું કલ્પના કરી શકે છે કે આ જ્યારે પણ લોકડાઉન પૂરું થશે ત્યારે તું આ ભગવાનને મૂકવા પાછું જવાનું છે, તારે તું મૂકી શકીશ? તારા હાથ નહીં ધ્રુજે? તારું હૈયું નહીં કંપે? તારા ઘરમાં વડીલ તરીકે રહી અને જે દાદા આટલા દિવસોથી તારા ઘરને સાચવીએ છે, આટલા દિવસથી સ્વજન તરીકે તું જેની સાથે આત્મીયતા કેળવી ચૂક્યો છે, એ દાદાને તારા હાથેથી તું પાછો મૂકી દઈશ? આપણા ધર્મની અંદર આ ગણપતિવાળો ફંડા નથી કે જેમાં તમે રંગે ચંગે લાવો અને પાછું લઈ આવીને પોતાના હાથેથી જ રંગે ચંગે વિસર્જિત પણ કરો. ના, અહીંયા તો પોતે કરેલી આરાધનાની નાનકડી પણ સ્ખલના એ જીવને માન્ય ન હોય, કારણ કે એનો અત્યંત આત્મીય ભાવ એ આરાધનાની અંદર ભળેલો છે. અને એટલે આવું ગૃહચૈત્ય એ ખરેખર બહુ જરૂરી છે. અને હું બહુ પોઝિટિવલી આ વસ્તુ માનું છું કે આ લોકડાઉનના કારણે કદાચ કેટલાય લોકોના ઘરમાં બહુ જ નજીકના ભવિષ્યમાં ઘર દેરાસરના મંડાણ થશે ને થશે, કારણ કે આ લોકડાઉને આપણને ભગવાનની કિંમતો સમજાવી છે. અહીંયા જીન ધર્મ શેઠે પરમાત્માનું બિંબ ભરાવ્યું. કલ્યાણ મૈત્રીના નાતે એણે સાગર દત્તને પણ બધું જણાવ્યું. સાગર દત્તને પણ બહુમાન થયું કે વાહ, અરિહંત પરમાત્મા આટલા જબરદસ્ત સ્વરૂપવાન હોય, આટલું જબરદસ્ત એમનું સ્વરૂપ અને એટલા એમના ગુણો. અને સાગર દત્તે અન્ય ધર્મી હોવા છતાં પણ અત્યંત બહુમાનસભર એમણે આ પરમાત્માનું બિંબ પોતે પણ ભરાવ્યું. હવે ઘટના એ છે કે જે એનો પોતાનો ધર્મ તો ચાલુ જ છે, શૈવ ધર્મ. એટલે એકવાર ઉત્તરાયણનો પ્રસંગ હતો અને એ પ્રસંગે બહુ મોટું કંઈક પૂજા જેવું રાખ્યું હતું શિવાલયમાં. એટલે પૂજા માટે જે એણે ઘીના ઘડાઓ બધા રાખ્યા હતા, એ ઘડાઓ બધા જ પૂજારી વગેરે જે હતા શિવના મંદિરમાં, એ લોકો એ ઘડાઓ બધા ખેંચી રાખતા હતા અને બહાર કાઢતા હતા. સાગર દત્ત તો હવે જીન ધર્મથી ઘણો બધો વાસિત થઈ ગયો છે. મહાત્માના સત્સંગ, પોતાના મિત્રનો સત્સંગ અને પોતાનું ચિંતન મનન, આ બધાના કારણે હવે એના જીવનની અંદર એક બહુ સરસ દિશા આવી ગઈ છે. નાનામાં નાની જૈણા, સુંદરમાં સુંદર ઉપયોગ, દરેક કાર્યની અંદર બીજાનો વિચાર કરવો, આમાં બીજા દુભાશે નહીં ને, આવો એક ભાવ પ્રગટ કરવો, આવો એક સુંદર મજાનો પાયાનો ધર્મ એ એના જીવનમાં ભણાઈ ગયો હતો. એ પણ ગયો હતો વ્યવસ્થાઓ માટે, પણ અચાનક એની નજર ગઈ કે આ ઘણા દિવસ પહેલાં આ ઘડાઓ ત્યાં પડ્યા હતા, તો એની નીચે એ જ આકારની ઉધઈઓ ચોંટી ગઈ છે. આ બધા પૂજારીઓ તો ઘડા ખેંચે છે, પણ આ ઘડા ખેંચવામાં ને ખેંચવામાં પેલી ઉધઈ બિચારી ચગદાઈને મરી જાય છે. સાગર દત્તનું સંવેદનશીલ હૃદય પરમાત્માથી જે વાસિત છે, એનું હૃદય પરમાત્મા જેવું સંવેદનશીલ બનતું જ જાય. અને અગર નથી બનતું તો આપણે ચેક કરવું કે હું ખરેખર વાસિત છું કે ફક્ત બારોબાર અડ્યા વગર પરમાત્માથી વિદાય લઈ લઉં છું. સાગર દત્તને અત્યંત દુઃખ થયું, ક્ષોભ થયો અને તરત જ પૂજકોને રોકે છે કે અરે અરે ઊભા રહો, આ તમારામાં કેમ જીવદયાનો પરિણામ નથી આવતો? અને જેવું લોકો ઘડા લે છે એ પૂર્વે પોતે જાય છે અને પોતાના વસ્ત્રોથી એ ઉધઈને દૂર કરવા લાગે છે. આટલા કિંમતી વસ્ત્રો એ આ ઉધઈ જેવા જીવને દૂર કરવામાં વપરાય, એ અન્ય ધર્મીઓને કેવી રીતે પાલવે? એને એટલે તરત જ એના જે આચાર્યો વગેરે હતા, પૂજારી વગેરે, એ બધા શિવ ભક્તો એને ટીકા કરવા લાગ્યા કે તને પેલા ધોળા વસ્ત્રોવાળા યતિઓએ આ નવી શિક્ષા આપી લાગે છે. અને આમ બોલી અને સાગર દત્ત દુભાઈ એ માટે ત્યાં જઈ અને વધુને વધુ ઉધઈઓને ચકદી અને મારી નાખવા લાગ્યા. અહંકાર બહુ ભયંકર છે. આપણી વિચારણા અને આપણા મતથી વિરુદ્ધનું થાય અને આપણને વેર જાગે, એનો બદલો લેવાનું મન થાય અને એ જો ભાવ ઘૂંટાએ રાખે તો હવે કયા નીચા સ્તરે જઈને અટકશું એની કલ્પના પેલો જીવ પણ નથી કરી શકતો, કારણ કે હવે એ પોતે પોતાના કંટ્રોલની બહાર વહી ગયો છે. આવું જ કંઈક આ શિવભક્તો સાથે થયું અને આ બધું થતાં એને બહુ દુઃખ લાગ્યું. સાગર દત્તને કંઈ કરી શકે એમ ન હતો, કારણ કે પોતે હજી મનમાં હું પરમાત્માના ધર્મનું પાલન કરું છું, એ કરવા જેવું છે એવું માને છે, પણ આ જે શિવભક્તો છે એની સાથે રહેલા પોતાના જન્મજાત જોડાણને એ છોડી નથી શકતો. પંચકલ્યાણકની પરમાત્માની એક ઢાળ રચી છે પૂજ્ય રાજયસુરી મહારાજ સાહેબે. એ ઢાળની અંદર
બહુ સરસ રીતે એમણે આ આખું આ ભાવનું વર્ણન મૂક્યું છે. અને એમાં બહુ સરસ રીતે લખે છે કે સાચું સમજ્યો તોય ખોટું નવી છોડી શક્યો રે, જીન ધર્મ કેરા અપમાનોથી આર્ત જોરે, અંતે દુર્ધ્યાની થઈ મતિ થયો વિકાર જોરે, તેથી અશ્વની યોની પામ્યો ભોળો જીવ જોરે. સાચું સમજ્યો, પણ એ સમજ્યા પછી ખોટાને છોડવાની ગટ્સ ન ઊભી કરી શક્યો અને મનમાં ને મનમાં આર્ત ધ્યાન કરવા લાગ્યો. કારણ કે સાચું દુભાય છે એ એનાથી સહન તો થતું જ નથી અને એના કારણે મનમાં ને મનમાં જીવનભર માટે એ આર્ત ધ્યાન કરવા લાગ્યો. નાનકડો પ્રશ્ન, આ સેમ દોષ આપણામાં તો નથી ને? જેને ખોટું માન્યું છે, જે વસ્તુમાં કન્વિન્સ છીએ, એ ખોટા વિચારો, ખોટી વ્યક્તિઓ, ખોટી વિચારધારા અને ખોટા સ્થાનો આ બધાને છોડી જ દઈએ છીએ ને? આપણે પણ પેલા સાગર દત્તની જેમ ક્યાંક કન્ફ્યુઝનમાં કે ડિલેમામાં નથી ને કે મારાથી આમ કેમ છોડાય, લોકો શું કહેશે, મારા સ્વજનોને શું લાગશે? મારી હારના જે ધર્મી લોકો છે એ લોકો ભલે ખોટું કરે છે પણ મારે સહયોગ તો આપવો પડે ને, કારણ કે એમને કયા બેઝ ઉપર કહું અને મારાથી આવું કેવી રીતે બંધ કરાય? હું તો નાનપણથી આ કરતો આવું છું ક્રિયા. આવું નથી ને? અને જો આવું હોય તો આ સાગર દત્તને નજર સામે રાખીએ. આટલા સુંદર ભાવોની અંદર રહેલો માણસ મનમાં ને મનમાં દુર્ધ્યાન, શુભ માટેનું દુર્ધ્યાન છે. પાછું મજાની વાત એ છે કે પરમાત્માના શાસનની અને જીવોની હિંસા થાય છે એ એને દુભવે છે, એ એને ખૂંચે છે, જે બહુ સારો ભાવ છે, પણ પાછું પોતે છોડવા માટે તૈયારી નથી દેખાડતો. એટલે એ શુભ ભાવ પણ હવે આર્ત ધ્યાન ગણાયો અને આર્ત ધ્યાન એ નિયમા તિર્યંશ ગતિને જ આપે જો આયુષ્યનો બંધ થાય તો. આપણે આવી સ્થિતિમાં ન આવીએ એ માટે ખાસ આપણી દરેક ક્રિયાઓને ચોખ્ખી કરવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ. અને જ્યાં સમજણનું સ્તર અને એની ઉપર સદગુરુનો સ્ટેમ્પ આવી જાય એ પછીથી એને છોડવા માટે, ખોટી ક્રિયાને છોડવા માટેનું સત્વ પણ આપણે ફોરવીએ. કારણ કે શુભ માટે પણ કરેલું આર્ત ધ્યાન એ ઈશ્વરને, કુદરતને માન્ય નથી. નિસર્ગની મહાસત્તા એ આપણને કોઈ પણ કારણને લીધે આર્ત ધ્યાન કરવાની છૂટ નથી જ આપતી. અને જો કર્યું છે તો કોઈ પણ કારણ સાંભળ્યા વગર સડસડાટ તિર્યંશ ગતિ આપી દે છે. સાગર દત્ત અહીંયા ઘોડા તરીકે જન્મ્યો અને પેલો જે મિત્ર હતો એનો જીન ધર્મ શેઠ, એ જીન ધર્મ શેઠનો જીવ એટલે મુનિ સુવ્રત સ્વામી ભગવાન સ્વયં. અને એટલે આ અશ્વના સમ્યક દર્શન પામવાની વેળા આવી એવું તરત જ રાતોરાત ભગવાન પોતે 60 યોજનનો વિહાર કરી અને આ અશ્વને પ્રતિબોધ પમાડવા માટે ભરૂચ નગરે આવ્યા. શું એનું પુણ્ય! એક ભગવાન ભરાવવાનું પુણ્ય જુઓ કે સાક્ષાત રિયલ ભગવાનને ખેંચીને લાવ્યો 60 યોજન દૂરથી. કયા ભાવથી એણે ભક્તિ કરી હશે સાગર દત્તે, કયા ભાવથી એણે પરમાત્માનું બિંબ ભરાવ્યું હશે કે સાક્ષાત પરમાત્માને ખીચી લાવવાનું સામર્થ્ય ઘોડામાં જીવ હોવા છતાં પણ એનું પુણ્યનું સામર્થ્ય આટલું. પરમાત્માએ સમ્યક દર્શન પમાડ્યું અને રાજા પોતે એને ખમાવે છે, એની માફી માંગે છે અને માફી માંગ્યા પછીથી હવે ક્યારે પણ એની પર ચઢાઈ કરતો નથી અને એને સરસ રીતે આનંદ થાય એ રીતે એને ધર્મ આરાધનામય રાખે છે. અને આમને આમ એ ઘોડો પોતે વ્રત ગ્રહણ કરે છે. જીતશત્રુ રાજા એ એટલો આનંદ પામે છે કે ઘોડો પોતે વ્રત ગ્રહણ કરે અને એ આલંબને કેટલાય લોકો વ્રતનું ગ્રહણ કરે છે. અને છેલ્લે જ્યારે એને પોતાનો ખ્યાલ આવે છે અંતિમ સમય, એટલે 15 દિવસનું અણસણ કરે છે આ ઘોડો અને મુનિ સુવ્રત સ્વામી ભગવાનનું ધ્યાન ધરતા 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 8મે સ્વર્ગે એનો જીવ જાય છે. આ આખું વર્ણન સાંભળતા આપણને પરમાત્માની જે જબરદસ્ત પ્રભા છે, પરમાત્માની જે જબરદસ્ત એક પુણ્ય પ્રભાવિતા છે, એના ઉપર અનહદ બહુમાન થાય
એ ઘોડા માટે પ્રભુ આટલો વિહાર. અને આજે કહેવાનું મન થાય કે પ્રભુ અમારા જેવા મનુષ્યોના હૃદયમાં ક્યારેક તો પધારો અને અમારા જીવનની અંદર કંઈક તો ધર્મ પ્રગટાવો, એવો ધર્મ કે જે ધર્મ ખરેખર અમને મોક્ષમાં માર્ગે છીએ એની ખુમારી આપે અને અમારા જીવનમાં ખોટું સમજ્યા પછી ખોટું છોડવા જેવું છે એવો ભાવ તો ચોક્કસ આવે જ અને ખોટું છોડવાની દ્રઢતા પણ અમને મળે. આવું સુંદર મજાની આ પરમાત્માના કલ્યાણકની વાતો, નિર્વાણ કલ્યાણકને વધામણા કરી પરમાત્માનો આજે જાપ કરીએ અને એમના જીવનની આ ઘટના આપણા જીવનમાં કંઈક ગુણોને પ્રગટાવી જાય એવા શુભ ભાવને આપણે રોજ વારે વારે સંવેદીએ. પ્રણામ.